રાધા સાથે બહુ ખોટું થયું નહીં શંભુ કાકા? હા, પણ રાધાને એક વાત માનવી પડે, મેં એને ક્યારે પણ જીવનમાં હાર માનતા નથી જોઈ. હા, જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ સાથે લડતા આપણે રાધાને પહેલા પણ જોઈ હતી. પોતાનું ઘર ચલાવવા માટે એને પોતાનું ભણતર છોડી દીધું. ખાલી ઢાબા ઉપર કામ કરીને ચાલે એમ નહોતું, એટલે એ દિવસમાં 3-4 કામ કરતી અને રાત્રે જઈને રેડિયો સ્ટેશન પર કામ કરતી. અને પછી એને ખબર પડી કે જે રેડિયો સ્ટેશન પર કામ કરે છે એ રેડિયો સ્ટેશન પર એના પપ્પાની માલિકીનું હતું. હા, ખરેખર રાજુ, આ ભગવાનના ખેલ પણ અજબ ગજબ હોય છે. આ બંને તો રાધા અને કૃષ્ણ અંગત માણસો છે. હું આમની સામે મમ્મીનું કહેલું કામ કેવી રીતે કરીશ? હવે શું કરું? હા બોલ, કામ થઈ ગયું? મને નથી લાગતું કે થાય. આવું નેગેટિવ કેમ બોલે છે? કામ નહીં થાય એટલે કોઈ પ્રોબ્લેમ છે? અરે એક નહીં, બે છે. બે પ્રોબ્લેમ? હા, શંભુ કાકા અને રાજુ. શું? એ લોકોનો શું પ્રોબ્લેમ છે? એમને વચ્ચે ક્યાં લાવે છે? હું વચ્ચે નથી લાવતી, એ લોકો વચ્ચે આવ્યા છે. વોટ ડુ યુ મીન? અરે, તમે જે કિચનમાં બધાના ખાવામાં દવા નાખવા મોકલી હતી ને, ત્યાં શંભુ કાકા અને રાજુ બધા માટે ફરાળ બનાવી રહ્યા છે. આ ક્યારે થયું? ગઈકાલ સાંજ સુધી તો હસમુખભાઈ આવવાના હતા. આજે અચાનક શંભુ અને રાજુ કેવી રીતે આવી ગયા? અને આવ્યા તો મને કેમ ખબર ના પડી? મને લાગે છે લોકો બારોબાર કિચનમાં ગયા હશે. બાકી ઘરે આવ્યા હોત તો મને ખબર પડી જ ગઈ હોત. તો હવે શું કરું? આ લોકો સામે હું નહીં કરી શકું મમ્મી. તું ત્યાં જ ઊભી રહે, અને હા, એવી રીતે ઊભી રહેજે કે એ લોકો તને જોઈ ના લે. હા ઠીક છે, પણ જે કરવું હોય જલ્દી કરો. તું ટેન્શન ના લેશ, હું કોઈ રસ્તો વિચારું છું. મિલીનો ડર સ્વાભાવિક છે. એ બંને રાધાના માણસો છે. ક્યાંક રાધાએ તેમને નહીં બોલાવ્યા હોય ને. પણ મારે કામ તો ગમે તે રીતે પતાવવું પડશે, નહીંતર પેલી કિયારા મારો જીવ ખાઈ જશે. પણ આવી સિચ્યુએશનમાં શું કરી શકાય? ઊંઘ શેની પાડે છે? પણ હું ડરી જ ગઈ. ક્યારેક તો મને શંકા થાય છે, તું મારી જ દીકરી છે કે પછી આ લોકોની જેમ તું પણ બદલાઈ ગઈ છે? મમ્મી, આવું કેમ કહો છો? આટલી નાની વાતમાં ગભરાય છે. તમે જ કહો, હવે શું કરું? પેલી બોટલ તારી પાસે છે ને? હા. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. ઘરમાં બધા માતાજીની સ્તુતિ કરવામાં બિઝી છે. આ સારો મોકો છે થોડુંક કામ પતાવવાનો. કેવી રીતે કરીશું? સાંભળ, ઠીક છે, સમજી ગઈ. હવે તો અહીંયા જ ઊભી રહે. હા. હજી કેટલી વાર છે? આટલી વાર થોડી લાગે. અરે શંભુ કાકા, તમે? અરે રાજુ, તું પણ આવ્યો છે ને? કઈ આવેલી એ જ ઢાંકણ છે ને, એ રાધાને મારવા માંગતી હતી. અને તો હું શું હમણાં તો તારું મગજ શાંત રાખ. શંભુ કાકા, ફરાળ બનવામાં કેટલી વાર લાગશે? બસ 10-15 મિનિટમાં થઈ જશે. અરે હા, બધાએ ડ્રાય ફ્રૂટ વાળું દૂધ પીધું. તમે લોકો તો ઘરમાં આવ્યા જ નહીં.
હા એટલે અમારે સીધું અહીંયા જ કામ હતું એટલે અમે સીધા અહીંયા આવી ગયા. તો એક કામ કરો, ચાલો પેલા ડ્રાય ફ્રૂટ વાળું દૂધ પી લો. ચાલો. ના હમણાં ભૂખ નથી, પછી પી લઈશ ને. એવું થોડી ચાલે, માતાજીનો પ્રસાદ છે, પીવું તો પડશે જ. ચાલો. ઠીક છે રાજુ. હા તું ગેસ બંધ કરી દે. હા ઠીક છે. જો આને અમને લોકોને સૂકા મેવાવાળું દૂધ પીવડાવવાની ઈચ્છા હોય તો એને જાતે લઈ આવવું જોઈએ, કાં તો કોઈની સાથે 2 ગ્લાસ મોકલવા જોઈએ. આ અમને બંનેને એની સાથે લઈ જાય છે, એનું શું કારણ હશે? હા કંઈક તો ગડબડ લાગે છે. હવે શું કરું? હા हेलो, हाँ कौन? आप તમે એક કામ કરો, હું ફોન પતાવીને આવું, તમે જાઓ. ઠીક છે, જલ્દી આવજે. ઠીક છે. હાલો. હા ના ના એટલે હું શું કહું, હલો હા એટલે વાંધો નહીં. મારું જજમેન્ટ સાચું પડ્યું. પિતા કોઈ ક્યાં જતા રહ્યા? મિલી પણ નથી દેખાતી. ફરાર થઈ ગયું? ના બસ થોડી વારમાં થઈ જશે. કેમ ભૂખ લાગી હતી? ના ના એવું કંઈ નથી. હા તો મને જોવા મોકલી હતી કે ફરાર થઈ ગયું છે કે નહીં, એટલે પૂછતી હતી. હા 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 અચ્છા એવું છે એમ ને. તો એમને કહી દો કે 10-15 મિનિટમાં તૈયાર થઈ જશે, એટલે હું પોતે ડીશ બનાવીને લેતો આવીશ. હા ઠીક છે, હું કહી દઉં છું. હા આ મિલી મને જોઈને ડરી કેમ ગઈ હતી? હશે
આપણે પેલું દૂધ પીતા આવીએ, ડ્રાય ફ્રૂટ વાળું. એક મિનિટ, આ તપેલું તો ઢાંકેલું હતું, તો પછી ખુલ્લું કેમ છે? ખબર નહીં, ખુલ્લું રહી ગયું હશે. આ તો ફૂડ પોઈઝનની દવા છે. પણ આ બોટલ અહીંયા શું કરે છે? ક્યાંક મિલી ખાવામાં દવા ભેળવવા તો નહીં આવી હોય ને? હવે મને ખબર પડી કે આ મિલી ફરાળ બન્યું છે કે નથી બન્યું એ જોવા નહોતી આવી. જે વાસણમાં ફરાળ બન્યું છે એનું ઢાંકણ ખુલ્લું છે, એનો મતલબ એમની બધાના ખાવામાં દવા નાખવા આવી હતી. હે માતાજી, સારું થયું સમયસર મને બુદ્ધિ સુજાડી અને હું અહીંયા આવી ગયો. જો હું સમયસર ના આવ્યો હોત ને, નહીંતર નવરાત્રિના પહેલા જ દિવસે આ દવા નાખેલો ફરાળ ખાત અને બધા હેરાન થઈ જાત. સારું થયું સમયસર હું અહીંયા પહોંચી ગયો, નહીંતર આ બધું મારા અને શંભુ કાકા ઉપર આવત. પણ હવે આનું શું કરું? આ રાજુ ક્યાં રહી ગયો? સોરી, એક અર્જન્ટ ફોન હતો, લાંબો ચાલ્યો એટલે થોડી વાર લાગી. કઈ વાંધો નહીં. ચાલો. હા, આટલી વાર ક્યાં લાગી? પછી કહું. ઓકે, ચાલો. અરે વાહ, આ લોકોની રસોઈ માટે બોલાવ્યા છે? હા, રાજેશ અંકલે મને હસમુખભાઈનો નંબર આપ્યો હતો. પહેલાં તો મેં એમને જ કોલ કર્યો, પણ એ ઓલરેડી બીજા ઓર્ડરમાં બિઝી હતા, એટલે મને શંભુ કાકા અને રાજુ યાદ આવ્યા. ક્રિશ કહેતો હતો કે એને જમવાનું બનાવતા શંભુ કાકાએ જ શીખવાડ્યું છે. અરે વાહ, તો એક્સપર્ટ જ હશે. અરે ઉર્મિલાબેન, પહેલા તમે ટેસ્ટ કરો અને પછી કહો કે કેવું બન્યું છે. લો. થેન્ક યુ. ખરેખર આ બહુ ટેસ્ટી છે. હવે મને સમજાયું કે મારો ક્રિશ આટલું ટેસ્ટી જમવાનું કઈ રીતે બનાવે છે. તમારા જેવા ગુરુ હોય એ તો આપોઆપ જમવાનું બનાવતા શીખી જાય. અરે ના ના, એવું કશું નથી. આ તો એના લોહીમાં હતું એટલે આવ્યું. હા, આ વાત તમે બરાબર કહી. ખરેખર ખૂબ જ સરસ બન્યું છે. અમારા ક્રિશ અને રાધાના ઘરે પ્રસંગ હોય તો ખાવાનું તો જોરદાર જ બનવું જોઈએ ને. લ્યો, તમે લ્યો. હું ફક્ત સાંજે જ ખાઈશ, બીજા બધાને આપો. સરસ બન્યું છે. અરે તું તો જોવા પણ આવી હતી, એટલે તને તો ડબલ ભૂખ લાગી છે હે ને? હાલે હાલે લે 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 લે, ખા ખા ખા.
વાહ શંભુ કાકા, વાહ રાજુભાઈ, એકદમ મજા આવી ગયો. હું ઘણા સમય પછી ઉપવાસની વાનગી ખાઈ રહ્યો છું, પણ ટેસ્ટ એક નંબર છે, નહીં માવી? હા, બહુ સારું બન્યું છે. શંભુભાઈ, હું એવું ઈચ્છું છું કે આ નવરાત્રિમાં 9 દિવસ અમે રોજ અલગ અલગ ફરાળની વાનગીઓ બનાવીને અમને ખવડાવો. હા, આ વખતની નવરાત્રી બધાને યાદ રહેવી જોઈએ. જેવી તમારી મરજી. હા, તમે બંને જણા પણ ફરાળ કરી લેજો. હા, જી. મિલી, તને અચાનક શું થયું? બેસ. મિલી, તું ઠીક તો છે ને? હમણાં સુધી તો સારું હતું, અચાનક એક વારમાં તારે જેટલી વોમિટ કરવી હોય ને એટલી કરી લે. તને ખબર છે ને કે ઉપવાસ રાખ્યો છે. કોણે કીધું તું તને આટલું બધું ખાવાનું? તું રાત્રે બહાર જઈને કંઈક ખાઈને તો નથી આવી ને? ચાલ, સંભાળ. બસ. લીલી, મેં તને કંઈ પૂછ્યું તે સાંભળ્યું? અહીંયા મારી હાલત ખરાબ થઈ ગઈ છે. તમે સવાલ પર સવાલ કરી રહ્યા છો. રાતના બાર ક્યાં જવાની હતી? આખી રાત તમારી સાથે જ હતી હું. ઠીક છે, એ બધું છોડ. તું મને એમ કે મેં તને જે કામ સોંપ્યું હતું એ કર્યું? એ તો મેં લીલીને આટલી વોમિટ કેમ થઈ રહી છે? જો એને રાત્રે કંઈ ખાધું હોય તો એનું રિએક્શન રાત્રે યા તો સવારે આવે. હમણાં આ સમયે ક્યાંક એવું તો નથી ને કે રાધાની પ્લેટ મિલી પાસે આવી ગઈ હોય? હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજો. મિલી, એક મિનિટ. હા, લે, થોડું પાણી પી લે, તને સારું લાગશે. જો મમ્મીએ પૂછ્યું
કે કામનું શું થયું, તો હું તો મરી જ ગઈ. પેટમાંથી બધું જ નીકળી ગયું હશે અને થોડી વારમાં સારું લાગશે. હવે ઘરમાં બધા એક પછી એક દોડતા થઈ જશે. આજે રાધાને કોઈ નહીં બચાવી શકે. રાજુએ તો બચાવી લીધી.